જીવનમાં નિષ્ફળ ના થવું હોય તો વાંચી લો અબ્રાહમ લિંકનની આ સ્ટોરી. અબ્રાહમ લિંકનની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે. તેમના જીવનમાંથી દુનિયાભરના લોકો પ્રેરણા લે છે. જેઓ દુનિયા માટે એક સુપર હીરો છે. આજથી 225 વર્ષ પહેલાં 12 ફેબ્રુઆરી 1809ના દિવસે અમેરિકામાં કેટુકી ગામના એક ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યા છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યા હશે. જો કે તે છતાં પણ તેઓ હિંમત હાર્યા ન હતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાના ગુલામીમાંથી છુટકારો અપાવી દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઇતિહાસમાં અમર બની ગયા. આપણે કહીએ છીએ કે જીવનમાં તડકો અને છાંયો બંને આવતા હોય છે, પરંતુ લિંકનના જીવનમાં તો તડકો જ તડકો રહ્યો છે. નાનપણથી જ તેમના જીવનમાં અસહ્ય દુઃખોએ દસ્તક આપી દીધી હતી. લિંકન 10 વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થઈ ગયું હતું. અબ્રાહમ લિંકનની માતા નેન્સી 1818માં મરકીના રોગમાં સપડાઈને મૃત્યુ પામ્યા હતા. લિંકનના પિતા ટોમસે 7 વર્ષની ઉંમરમાં જ તેમના હાથમાં કુહાડી પકડાવી દીધી હતી. લિંકને 22 વર્ષની ઉંમર સુધી જીવન નિર્વાહ માટે લાકડાઓ કાપવાની સખત મજૂરી પિતા સાથે મળીને કરી હતી. ત્યારબાદ તેમને એક નાનો એવો ધંધો શરૂ કર્યો, પરંતુ તે ચાલ્યો નહીં અને તેને બંધ કરવો પડ્યો. 1832માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. આ વર્ષે તેમને નોકરી પણ ગુમાવી. નોકરી ગુમાવ્યા બાદ તેમને લોનો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈસાના અછતને કારણે વિચાર માંડી વાળ્યો. ત્યારબાદ ફરીથી ધંધો કરવા માટે મિત્રો પાસે પૈસા ઉછીના લઈને ધંધો શરૂ કર્યો અને ફરી એકવાર ફરીથી નિષ્ફળ રહ્યા. આ વખતે તેમના પર ઘણું મોટું દેવું થઈ ગયું હતું, જે ચૂકવવા માટે તેમને 17 વર્ષ લાગ્યા હતા. 1835માં લિંકનના જીવનમાં એક ખુશી આવવાની હતી, કેમ કે તેઓ પોતાની પ્રેમિકા સાથે ગૃહસ્થ જીવન વસાવવાના હતા. પરંતુ ભગવાનને તે માન્ય ન હતું અને તેમની પ્રેમિકાનું અચાનક જ અવસાન થઈ ગયું. તેમની પ્રેમિકાના અવસાનથી લિંકનને એટલા બધા દુઃખી થઈ ગયા કે તેઓ પોતાના મગજનું સંતુલન પણ ગુમાવી બેઠા હતા. તે માટે તેઓ 6 વર્ષ જેટલા લાંબા સમયગાળા માટે પથારીવશ રહ્યા હતા. એકવાર ફરીથી લિંકન ઊભા થયા, ફરીથી જીવનને ટક્કર આપવા માટે મેદાને પડ્યા. 1838માં ફરીથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ નિષ્ફળતા તેમની રાહ જોઈને જ ઊભી હતી અને એકવાર ફરીથી તેઓ ચૂંટણી હારી ગયા. જોકે તે છતાં લિંકન હાર માની ન હતી. તેમણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને 1843માં તેમને નિષ્ફળતાને હરાવી હતી. 1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને 2 વર્ષ સુધી આ પદ માટે રહીને પ્રશંસનીય કામગીરી કરી. જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો. 2 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ. આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર આગળ જ વધતા રહ્યા. આમ લિંકનના જીવન પરથી તે શીખવું જોઈએ કે જીવનમાં ગમે તેટલી વાર કપરી પરિસ્થિતિ આવે, પરંતુ જો આપણે ધીરજ, હિંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેના પર નવી સફળતાની ઇમારત બાંધી શકો છો. મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને અમને પ્રોત્સાહન આપજો. આભાર.